નમસ્કાર મિત્રો, પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટમાં આજે આપણે જોશું 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેસ ટ્રાન્સફોર્મર. બરાબર, આ 3 ફેઝ હાફ વેવ જે છે બરાબર, એમાં ડબલ સ્ટાર એટલે કે 2 સ્ટાર કનેક્શનનો આપણે યુઝ કર્યો છે. આ પોલીફેઝ રેક્ટિફાયરના પ્રકાર છે. બરાબર, અને આના આગળના આપણે લેક્ચરો તમારે જોવા હોય તો તમે અહીંયા સજેશનમાં જોઈ શકો છો, જેમાં આપણને 3 ફેઝ હાફ વેવ, 3 ફેઝ ફૂલ વેવ અને 6 ફેઝ હાફ વેવ સમજાવવામાં આવ્યું છે. અને જો એ તમે લેક્ચરો જોયા હશે તો આજનો આ જે ટોપિક છે એ ખૂબ જ સરળ લાગશે, કારણ કે એમાં આગળના લેક્ચરમાં થોડી વધારે ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે કે એક તો કઈ રીતના પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ છે એની અંદર શરૂઆત જ્યારે આપણે કરી ત્યારે વાત કરી હતી કે એમાં કન્વર્ટર સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે છે, કે એસી થી ડીસી કન્વર્ઝન, ડીસી થી એસી, ડીસી ટુ ડીસી અને એસી ટુ એસી. આ રીતના આપણે શરૂઆત એસી ટુ ડીસી એટલે કે રેક્ટિફાયર થી કરેલી હતી, કે જેમાં પોલીફેઝ રેક્ટિફાયર ની ચર્ચા થઈ હતી. પોલી એટલે એક થી વધારે. એટલે શરૂઆતમાં આપણે એ પણ જોયું કે કઈ રીતના સિંગલ ફેઝ રેક્ટિફાયર અને પોલીફેઝ રેક્ટિફાયરમાં તફાવત છે, અને કઈ રીતના પોલીફેઝ રેક્ટિફાયર છે આપણને વધારે ઉપયોગી થાય છે. કારણ કે પોલીફેઝ રેક્ટિફાયરમાં જે મેગ્નિટ્યુડ છે એ ખૂબ જ ઓછું હોય છે, જેના કારણે આપણે કન્વર્ઝનની કોસ્ટ ઘટી જાય છે. અને બીજો ફાયદો પોલીફેઝનો એ થાય છે કે 3 ફેઝ અને 6 ફેઝ યુઝ થતા હોવાથી લોડ બેલેન્સિંગ રહે છે. જ્યારે સિંગલ ફેઝની વાત કરવામાં આવે તો એમાં લોડ અનબેલેન્સ થઈ જાય છે, કારણ કે આપણે બાકીના ફેઝનો યુઝ થઈ શકતો નથી સિંગલ ફેઝમાં. જ્યારે 3 ફેઝ અને 6 ફેઝમાં આપણે લોડ છે એ ફૂલી બેલેન્સ કન્ડિશનમાં હોય છે, અને ઇફિશિયન્સી પણ આપણને કમ્પેરેટિવલી ખૂબ જ સારી મળે છે. જેમ કે આપણે ફૂલ વેવ સિંગલ ફેઝની વાત કરીએ તો એમાં 80% ની આસપાસ ઇફિશિયન્સી મળે છે, જ્યારે 3 ફેઝમાં ફૂલ વેવમાં આપણને 99% ની આસપાસ ઇફિશિયન્સી મળે છે. તો આ રીતના ઇફિશિયન્સીમાં પણ ઘણો તફાવત છે. તો હવે આજે આપણે જોઈએ 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેસ. તો અહીંયા જે આપણે કનેક્શન લીધેલું છે, તો એક તો અહીંયા આપણે 6 ફેઝ નથી આ, બરાબર. 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર નો મેઇન હેતુ શું હતો કે આપણે 6 ફેઝ ને બદલે 3 ફેઝ નો યુઝ કરીને જ 6 ફેઝ નું આઉટપુટ આપણે લઈએ, બરાબર. તો એના માટે પર્ટિક્યુલરલી આપણે આને ઉપયોગ કરીએ છીએ, કે જેમાં આપણને ફૂલ વેવ નું આઉટપુટ 6 ફેઝ હાફ વેવ નું આઉટપુટ 3 ફેઝ હાફ વેવ યુઝ કરીને મળે. તો આપણે એવું કનેક્શન એ રીતનું કરેલું છે કે અહીંયા આ ડેલ્ટા ટુ સ્ટાર તો ખરું જ, બરાબર, પણ સ્ટારમાં કઈ રીતના તો કે 2 સ્ટાર અલગ કરેલા છે, બરાબર. એટલે આપણે અહીંયા 2 3 ફેઝ કનેક્શન લેશું, જેમાં જો અહીંયા આપણે દર્શાવ્યું છે R, Y અને B. દરેક ફેઝ છે 120 ડિગ્રી લાઈન કરે છે, બરાબર. R, Y અને B. એ જ રીતના R ડેશ, Y ડેશ અને B ડેશ. અહીંયા આપણે આ ઇન્ડક્ટર રાખેલું છે જે ઇન્ટરફેસ તરીકે કામ કરે છે, અને જે લોડમાંથી આપણને ડીસી માંથી જે આવે છે એ અહીંયા કપલ કરવામાં આવે છે, એટલે કે મિડ પોઈન્ટે રાખી અને એ આપણને જે ડીસી આવે છે એનો નેગેટિવ છે મિડ પોઈન્ટમાં જે એનું ઇન્ટરફેસ આપણે રાખેલું છે, બરાબર. એ ઇન્ટરફેસ નો ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરના મિડ પોઈન્ટ ઉપર એ લાઈન કરે છે. અહીંયા આપણે લખેલું છે ઇન્ટરફેસ ટ્રાન્સફોર્મર. હવે આનું કનેક્શન ડાયોડ સાથે કઈ રીતના કરેલું છે એ ખાસ સમજી લો, કે ડાયોડ D1 છે એ અહીંયા આપણે લખીએ, ડાયોડ D1 છે એ R ફેઝ સાથે જોડાયેલો છે, બરાબર. ડાયોડ D2 છે એ B ડેશ ફેઝ સાથે જોડાયેલો છે. ડાયોડ D3 છે એ Y ફેઝ સાથે જોડાયેલો છે. ત્યાર પછી વાત કરીએ આપણે ડાયોડ, અથવા તો આપણે આને થોડુંક આ રીતે લખીએ, આ D2 છે એ B ડેશ સાથે, D3 છે એ Y સાથે, D4 છે એ R ડેશ સાથે, બરાબર. ત્યાર પછી D5 ડાયોડ નો એનોડ છેડો જોડાયેલો છે B ફેઝ સાથે, અને D6 ડાયોડ નો એનોડ છેડો Y ડેશ સાથે.
આ રીતના કનેક્શન અહીંયા આપેલું છે. એટલે D1 D3 અને D5 R Y અને B. બરાબર, આમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે આપણે યાદ રાખવી પડે. અહીંયા તમે જોવો તો D1 D3 અને D5 છે R Y અને B. બરાબર, એ જ રીતના D2 D4 અને D ડેશ છે B ડેશ R ડેશ અને Y ડેશ. જે આપણે આગળમાં 6 ફેઝ નો તમે જે ડાયાગ્રામ જોયો છે હાફ વેવ નો, આ એ જ છે. જ્યારે આપણે R Y ડેશ ને અહીંયા ઇમ્પોઝ કરી દે એટલે આપણને એક્ઝેક્ટ મળી જશે. બરાબર, આમાં શું કરેલું છે કે આ જે આપણે 30 ડિગ્રી કનેક્શન હતું એ 6 ફેઝમાં, એને આપણે અહીંયા બે અલગ જ સ્ટાર કનેક્શન નો યુઝ કરેલો છે અને આ કનેક્શનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી, જેના કારણે આપણને આઉટપુટ સમજવામાં સરળતા રહે. હવે અહીંયા ફેરફાર શું છે જે આપણે મેઇન જોવાનું છે કે કઈ રીતના કયો ફેઝ કન્ડક્ટ થશે ત્યારે આપણને કઈ રીતના આઉટપુટ મળશે. તો આપણે ઇન્સ્ટન્ટ 2 ની વાત કરીએ. બરાબર, તો અહીંયા ઇન્સ્ટન્ટ 2 એ બે ફેઝ છે મોર પોઝિટિવ આપણને જોવા મળે છે, Y ડેશ અને R. જો અહીંયા ઇન્સ્ટન્ટ 2 એ. બરાબર, તો Y ડેશ છે તો Y ડેશ સાથે કયો ડાયોડ જોડાયેલો છે D6. અહીંયા આપણને સીધો જવાબ મળી જશે કે Y ડેશ જે ઇન્સ્ટન્ટ 2 એ સૌથી પહેલા Y ડેશ ફેઝ છે એ મોર પોઝિટિવ છે એટલે D6 ડાયોડ છે એ કન્ડક્ટ થશે. એટલે આપણે આ ડાયાગ્રામમાં જોઈ શકીએ કે આ D6 Y ડેશ ને લીધે D6 છે કન્ડક્ટ થાય છે. આ છે કરંટ. ત્યાર પછી R. બરાબર, તો R સાથે કયો ડાયોડ જોડાયેલો છે D1. બરાબર, તો એ આપણને આ D6 પૂરું થશે એટલે D1 કન્ડક્ટ થશે. હવે આપણને જોવું છે કે D6 ની સાથે કયો ડાયોડ કન્ડક્ટ થાય છે. બરાબર, તો એ આપણને જોવા મળશે અહીંયાથી આ B ડેશ, કારણ કે આ જે વેવફોર્મ છે અહીંયા આપણે આને 6 ફેઝ તરીકે જોવાનું નથી. અહીંયા કનેક્શન શું છે તો કે બે 3 ફેઝ ને આપણે જોડેલા છે. તો જ્યારે આપણે આ 3 ફેઝ ની વાત કરીએ છીએ, બરાબર, આ એક 3 ફેઝ કનેક્શન છે. ધારો કે આપણે આને 1 કહી દઈએ અને આને 2 કહી દઈએ, તો આ છે 1 નો કરંટ નો ફ્લો છે અને આ છે 2 નો કરંટ ફ્લો છે. તો 1 નું આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે 1 માં Y ડેશ પછી કયો કન્ડક્ટ થાય છે ફેઝ તો કે B ડેશ. બરાબર, તો B ડેશ સાથે કયો ડાયોડ જોડાયેલો છે D2, એટલે કે આ D2. ત્યાર પછી B ડેશ પછી કયો ફેઝ કન્ડક્ટ થાય છે તો કે R ડેશ. R ડેશ સાથે કયો ડાયોડ જોડાયેલો છે D4, એટલે D4. હવે આની પેરેલલમાં સેમ ઓપરેશન બીજા ડાયોડ સાથે પણ ચાલે છે. એ આપણે સેપરેટલી જોઈએ કે જે પેલું કનેક્શન છે એમાં શું થાય છે. તો પહેલા કનેક્શન ની અંદર આપણે જોઈએ કે B ફેઝ છે મોર પોઝિટિવ છે શરૂઆતમાં. બરાબર, આ ઇન્સ્ટન્ટ 2 વખતે તો D5 એટલે કે B ફેઝ, આ B ફેઝ છે D5 ડાયોડ સાથે જોડાયેલો છે એટલે D5 છે એ કન્ડક્ટ થશે. ત્યાર પછી R ફેઝ છે મોર પોઝિટિવ થાય છે, તો R ફેઝ છે એ D1 ડાયોડ સાથે જોડાયેલો છે એટલે D1 D3 આ રીતના આપણને કન્ડક્શન મળે છે. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ કે પેરેલલી D5 અને D6 છે એ એક સાથે કન્ડક્ટ થતા હશે. બરાબર, D5 અને D6 એ પેરેલલી એક સાથે બંને ડાયોડ કન્ડક્ટ થતા હશે. એ જ રીતના D1 અને D2, D1 અને D2 અને એ જ રીતના D3 અને D4. આપણે એ પણ કહી શકીએ કે R ફેઝ અને B ડેશ ફેઝ, આ R ફેઝ અને B ડેશ ફેઝ એ એક સાથે કન્ડક્ટ થાય છે. એ જ રીતના Y અને R ડેશ ફેઝ અને B અને Y ડેશ ફેઝ. તો અહીંયા જે આપણે જોયું આગળમાં કે હાફ વેવ અથવા તો 3 ફેઝ ફૂલ વેવ એમાંથી થોડુંક અલગ છે. આમાં કન્ડક્શન જે થાય છે એ આપણે સમજવા માટે અલગ અલગ લીધેલું છે. પછી જ્યારે આપણે એનો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ એટલે આપણને આ રીતનો કરંટ જે છે ઇક્વિવેલન્ટ કરંટ આ રીતનો મળશે કે જેમાં આપણને ખ્યાલ પડશે કે એક ઇન્સ્ટન્ટ એક વખત D5 અને D6 કન્ડક્ટ થશે, પછી D1 અને D2, D3 અને D4 કન્ડક્ટ થશે. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે 3 ફેઝ હાફ વેવમાં 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેઝ ટ્રાન્સફોર્મરમાં એક ઇન્સ્ટન્ટે પેરેલલી બે ડાયોડ કન્ડક્ટ થાય છે. બરાબર, અને સેમ
અને ઇફિશિયન્સી ખૂબ જ સારી મળે છે આપણને 99.8% ની ઇફિશિયન્સી આપે છે. તો મિત્રો આ થયું પોલીફેઝ રેક્ટિફાયરમાં જે ચાર પ્રકારો છે, 3 ફેઝ હાફ વેવ, 3 ફેઝ ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ અને 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેસ. બરાબર, આ ચારે ચાર લેક્ચરો અહીંયા છે. આ 3 લેક્ચરની તમારે જોવા હોય તેનું ડિટેલ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલું હશે અને આગળનો લેક્ચર તમે જોઈને રિવાઇન્ડ પણ કરી શકો છો. અને આ રીતના આપણે એસી નું ડીસી માં કન્વર્ટ કરી અને 3 ફેઝ નો યુઝ કરીને, ખાસ કરીને જેમાં મેગ્નિટ્યુડ ઓછું હોય છે અને આપણને એફિશિયન્સી વધારે મળે છે અને સિંગલ ફેઝ ની કમ્પેરમાં આપણને કોસ્ટ માં પણ ખૂબ જ સસ્તું પડે છે. એટલે વધારે પડતું આપણે પોલીફેઝ રેક્ટિફાયર જ માર્કેટમાં, ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. ખૂબ ખૂબ નમસ્કાર મિત્રો. આજે આપણે પોલીફેઝ રેક્ટિફાયરમાં જે ચાર પ્રકારો આપણે જોયા હતા, 3 ફેઝ હાફ વેવ, 3 ફેઝ ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ અને 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેસ ટ્રાન્સફોર્મર. તો આમાંથી આપણે હવે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર જે છે એમાં આપણે આઈડીસી કરંટ, ઈડીસી કરંટ, આઈઆરએમએસ કરંટ અને રિપલ ફેક્ટર મેળવશું. આગળનું જે વિદ્યાર્થીઓએ પોલીફેઝ રેક્ટિફાયર શું છે એ જાણવું હોય અને 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, 3 ફેઝ ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ અને ડબલ સ્ટાર નું કનેક્શન અને સર્કિટ અને વેવફોર્મ કઈ રીતના વર્ક કરે છે એ તમારે જોવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની વિડીયોની લિંક આપેલી છે, જેનાથી તમને પહેલા તો એ ખ્યાલ પડી જશે કે આ વેવફોર્મ કઈ રીતે આવેલા. તો આમાં ખાસ 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરનો જે વિડિયો છે એ ખાસ જોજો, જેથી આઉટપુટ આપણને ખ્યાલ પડે, કારણ કે એના વગર આપણને આ વેવફોર્મ સમજાશે નહીં. જેમાં આપણે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરનું લિંક અહીંયા આપેલી હશે. તો 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર ના વેવફોર્મ છે, આ વોલ્ટેજ છે. બરાબર, હવે આપણને ખ્યાલ છે આ સાઇન વેવ છે. કઈ રીતે ખ્યાલ પડશે સાઇન વેવ છે? તો ઉદ્ગમ બિંદુ 0 છે, એટલે કે આને આપણે E = EM sin θ કહી શકીએ. ડ્યુરેશન કેટલું છે? 2π/3. હવે આપણે કેલ્ક્યુલેશન માટે એરિયા અંડર ધ કર્વ લેવું પડશે. આપણે ફાઇન્ડ શું કરવાનું છે મિત્રો? IDC, EDC અને IRMS. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. તેના માટે આપણે ગણતરી કરીએ છીએ 3 ફેઝ હાફ વેવ. તો આપણે પહેલા જોઈએ કે આપણને કરંટ કઈ રીતે મળશે. આપણે કરંટ વાત કરીએ IDC, તો એને આપણે એવરેજ કરંટ પણ કહી શકીએ. તો એ કઈ રીતના મળશે? તો કે જે એરિયા અંડર ધ કર્વ ડિવાઇડ બાય બેઝ. આ એનું ઇક્વેશન છે કરંટ મેળવવા માટેનું, કે કર્વની નીચેનું ક્ષેત્રફળ, એરિયા અંડર ધ કર્વ એટલે કે આ જે કર્વ છે, બરાબર, આ કર્વની નીચેનું ક્ષેત્રફળ એટલે કે આ. ખાસ અહીંયા જોજો, અહીંથી આ લાઈન સીધી વર્ટિકલ આવશે. આ એરિયા અંડર ધ કર્વ, બરાબર, અને ડિવાઇડ બાય બેઝ. આ ટોટલ આનો બેઝ કેટલો છે, બરાબર. આ બેઝ આપણને આટલો લઈએ, આપણને અહીંયા આપેલો છે 2π/3. એટલે આ ઇક્વેશન છે આનું. તો આપણે IDC = એરિયા અંડર ધ કર્વ. તો એના માટે આપણે આ લિમિટ રાખવી પડશે કે અહીંયાથી અહીંયા સુધીની લિમિટ, એટલે આ એંગલ આપણે મેળવવો પડશે. તો આ એંગલ કેટલો થશે મિત્રો? આ ટોટલ એંગલ છે પાઈ છે. જો આ 0 થી પાઈ, એને આપણે સમજવા માટે અહીંયા ડ્રો કરીએ. આ એંગલ, આ 0, આ પાઈ, બરાબર. અહીંયાથી બે ભાગ પડે છે જો, અને એ જ રીતના અહીંયા. હવે આપણે એરિયા અંડર ધ કર્વ આટલું મેળવવાનું છે કે જે આપણને અહીંયા આપેલું છે. આ 0 થી π/3
2π/3 આ ટોટલ આટલું છે. હવે આપણે આ પોઈન્ટે કેટલો એંગલ થાય છે એ મેળવવો છે અને આ પોઈન્ટે કેટલો એંગલ થાય છે એ મેળવવો છે. તો બહુ સરળ છે. આ પાઈ એટલે કે 180, બરાબર. ટોટલ 180 છે, અહીંયા એના બે ભાગ થાય છે એટલે આ કેટલું થશે 60 અને આ 60, બરાબર. ટોટલ 180 બે ભાગ કરો એટલે આટલું 60 નું, આટલું 60 નું અને આટલું 60 નું. તો હવે આ 60 નું મિડલ પોઈન્ટ એટલે આ કેટલાનો એંગલ થશે 30 નો એંગલ. એટલે 30 એટલે રેડિયનમાં તમે કન્વર્ટ કરશો એટલે કેટલા થશે 30 મલ્ટીપ્લાય બાય π/180 એટલે π/6. તો એ રીતે અહીંયા આવે છે π/6 આ પોઈન્ટે, બરાબર. તો હવે આ પોઈન્ટ નું કેટલું થશે આટલું π/6 થયું એટલે આટલું π/6 એટલે 180 એટલે આ છે π. આ આપણને કેમ મળશે તો કે π - π/6 એટલે આ થશે 5π/6 એટલે આ પોઈન્ટ આપણને મળ્યું π/6 અને આ મળ્યું 5π/6. આની આપણે જરૂર એટલે છે કે આપણે એરિયા અંડર ધ કર્વ મેળવવું છે. એટલે અહીંથી જે એરિયા અંડર ધ કર્વ આવે છે અહીંથી અહીંયા આ પોઈન્ટ સુધી આવે છે એટલે આ પોઈન્ટ છે π/6 અને અહીંયા 5π/6. એટલે હવે આપણે ઇન્ટિગ્રેશનની મદદથી એરિયા અંડર ધ કર્વ મેળવશું અને ટોટલ બેઝ છે 2π/3 આટલું. આ જે બેઝ છે આ બેઝ કેટલું છે 2π/3. તો હવે આપણે એના આધારે ઇક્વેશન મેળવીએ. એટલે કે હવે IDC is equal to area under the curve એટલે integration of π/6 to 5π/6 I d theta divided by 2π/3. હવે 2π/3 છેદમાં છે ઉપર આવી જશે એટલે થશે IDC is equal to 3/2π into integration of π/6 to 5π/6 I એટલે શું થશે કરંટ એટલે કે વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ એટલે કે E/RL. હવે E એટલે ઇન્ટુ d થીટા. E શું છે તો કે EM sin થીટા. એટલે અહીંયા આપણે એ કિંમત મૂકીએ 3/2π integration of π/6 to 5π/6 E એટલે EM sin theta upon RL into d theta. તો હવે EM upon RL એ કોન્સ્ટન્ટ થશે કારણ કે ઇન્ટિગ્રેશન છે વિથ રિસ્પેક્ટ ટુ થીટા છે એટલે EM અને RL છે એ ઇન્ટિગ્રેશન ની બહાર આવી જશે એટલે 3EM upon 2πRL બરાબર. હવે sin થીટા નું ઇન્ટિગ્રેશન શું થશે માઈનસ cos થીટા. લિમિટ આવશે π/6 થી 5π/6. હવે આ કિંમત આપણે અહીંયા મૂકશું એટલે શું થશે IDC is equal to 3EM upon 2πRL. આ માઈનસ છે એને આપણે બ્રેકેટ ની બહાર લઈ લઈએ એટલે આ ટર્મ માઈનસ થઈ જશે એટલે હવે આવશે cos 5π/6 બરાબર. પહેલા થીટા બરાબર 5π/6 મૂકશું 5π/6 માઈનસ cos 5/6 એટલે IDC is equal to minus 3EM upon 2πRL. હવે cos 5π/6 એટલે થશે minus √3/2 અને આ માઈનસ cos π/6 એટલે √3/2. હવે આમ જોવા જાવ તમે તો આ ટર્મ ની અંદર EM upon RL છે એ કોન્સ્ટન્ટ છે
બાકી દરેકની એક પોતાની વેલ્યુ છે. પાઈ ની કિંમત આપણને ખબર છે 3.14 એ રીતના બધાનો. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરશું IDC એટલે શું થશે, આખે આખું આપણને આ આન્સર મળશે 0.827 ઇન્ટુ આ EM/RL. બરાબર, એટલે એ રીતે આપણને IDC મળી જાય છે. હવે આપણે મેળવીએ EDC. હવે EDC એટલે શું થશે તો કે વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. કરંટ અહીંયા શું છે તો કે IDC EDC માટે અને આ RL. તો IDC ની કિંમત આપણે મૂકીએ 0.827 ઇન્ટુ EM/RL. બરાબર, અને ઇન્ટુ RL એટલે RL કેન્સલ થશે એટલે EDC આપણને શું મળશે તો કે 0.827 ઇન્ટુ EM. આ આપણને EDC મળી ગયું. હવે આપણે મેળવવાનું છે IRMS. તો IRMS એટલે કે રૂટ મીન સ્ક્વેર. એટલે આ ઇક્વેશન આ જ રહેશે, પણ હવે આપણે શું કરશું કે જે આપણે I નું ઇન્ટિગ્રેશન કરતા હતા તો એ ઇન્ટિગ્રેશનમાં હવે એનો રૂટ મીન સ્ક્વેર લેવું પડશે. એટલે રૂટ જે ઇક્વેશન હતું એ જ ઇક્વેશન રહેશે, પરંતુ એ રૂટ મીન સ્ક્વેર થઈ જશે. એટલે કે IRMS is equal to integration of divide by શું આવશે તો કે 2π/3 બેઝ, અને અહીંયા શું થશે તો કે π/6 થી 5π/6 I² dθ. આ રીતે આપણને IRMS મળશે રૂટ મીન સ્ક્વેર. બરાબર, કે જે I નો આપણે સ્ક્વેર કરી અને આખા ફંક્શન નું રૂટ લીધું છે. જે મેઇન ફંક્શન છે એનો સ્ક્વેર કરવાનો છે. એટલે હવે આપણે અહીંયા અને આપણે 3/2π લખી શકીએ. ઇન્ટિગ્રેશન ઓફ π/6 થી 5π/6 I એટલે શું છે તો કે EM sin theta divided by RL આનો સ્ક્વેર અને ઇન્ટુ dθ. આ રીતના થશે. હવે આમાં ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા છે, એટલા માટે EM અને RL છે એ કોન્સ્ટન્ટ છે. એ ફંક્શન ની બહાર આવી જશે અને બહાર આવશે એટલે શું થશે એનો સ્ક્વેર થશે. એટલે 3EM² / 2πRL². બરાબર, હવે ઇન્ટિગ્રેશનમાં શું રહેશે તો કે π/6 થી 5π/6 આનો સ્ક્વેર થઈ જાય એટલે sin² ઇન્ટુ dθ. હવે આપણે sin² નું ઇન્ટિગ્રેશન થોડુંક અઘરું પડી જાય તો સહેલું કરવા માટે આપણે ટ્રિગોનોમેટ્રીનો યુઝ કરીએ. 3EM² / 2πRL² ઇન્ટિગ્રેશન ઓફ π/6 થી 5π/6 sin² એટલે કે 1 - cos 2θ/2. આ sin² θ નું ઇક્વેશનનો આપણે યુઝ કરીએ છીએ ઇન્ટુ dθ. આ 2 ને આપણે બહાર લઈ લેશું એટલે શું થઈ જશે, અહીંયા આ 4 થઈ જશે 4π. બરાબર, આ રીતનું ઇક્વેશન થઈ ગયું. હવે આપણે શું કરીએ છીએ તો કે 1 નું ઇન્ટિગ્રેશન કરશું અને cos 2θ નું ઇન્ટિગ્રેશન કરશું. IRMS is equal to શું થશે ઇન્ટિગ્રેશન ઓફ 3EM² / 4πRL². 4πRL². અને આનું શું થશે તો કે થીટા માઈનસ, અથવા તો આની લિમિટ આપણે અહીંયા મૂકવી તો અહીંયા પણ મૂકી શકીએ. થીટા π/6 થી 5π/6 માઈનસ cos 2θ નું શું થશે તો કે sin
2 theta ડિવાઈડ બાય 2 અને લિમિટ રહેશે π/6 થી 5π/6. શું કર્યું આપણે તો કે cos 2 theta નું ઇન્ટિગ્રેશન sin 2 theta upon 2 અને 1 નું theta. તો હવે આપણે અહીંયા કિંમત મૂકશું એટલે 3em² upon 4πrl². થીટા નું શું થશે અને આખાને આપણે એક બ્રેકેટમાં મૂકી દઈએ એટલે કેલ્ક્યુલેશનમાં ભૂલ ના થાય. હવે આખામાં આનું શું થશે તો કે 5π/6 minus π/6 માઈનસ અહીંયા આ 1/2 સપોઝ 12 લઈ લઈએ તો શું થશે sin 2 into 5 એટલે કે sin 2 5π/6 માઈનસ sin 2π/6 બરાબર આ રીતના અને આ ફાઇનલ બ્રેકેટ. તો હવે આપણને અહીંયા દરેકની કિંમત આપણને મળી જશે કારણ કે દરેક નોન છે. કોન્સ્ટન્ટ કોણ છે તો કે em² upon rl². બરાબર. તો હવે આપણે શું કરશું કે em² અને rl² છે એને બ્રેકેટની બહાર લઈ લઈએ એટલે શું થઈ જશે સ્ક્વેર રૂટમાંથી બહાર આવશે એટલે em upon rl. હવે આનું તમે સાદું રૂપ આપશો એટલે એ તમને કિંમત આપશે 0.838. બરાબર. આ આપણને કિંમત મળશે આનું જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો બધા ટર્મનું એટલે આ આપણને મળ્યું છે IRMS વેલ્યુ. હવે આપણે જોવાનું છે રિપલ ફેક્ટર. બરાબર. રિપલ ફેક્ટર નું ઇક્વેશન શું છે તો કે IRMS upon IDC નો સ્ક્વેર -1. એટલે હવે આપણી પાસે IRMS ની કિંમત છે અને IDC ની પણ કિંમત છે. તો આપણે શું કરશું IRMS ની કિંમત મૂકીએ બ્રેકેટમાં em upon rl into 0.838 આનો સ્ક્વેર ડિવાઈડ બાય IDC શું છે તો કે 0.827 em upon rl આનો સ્ક્વેર અને -1 એટલે અહીંયા આ ટર્મ ઉડી જશે બહાર આવશે એક સ્ક્વેર સાથે એટલે છેલ્લે શું રહેશે તો કે 0.838 ડિવાઈડ બાય 0.827 બંનેનો સ્ક્વેર અને -1. આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને આપશે ગામાની વેલ્યુ 0.17. એટલે જે આપણને દર્શાવે છે કે આપણને આમાં જે ઇફિશિયન્સી મળે છે પોલીફેઝ રેક્ટિફાયરમાં એ ખૂબ જ સારી હોય છે સિંગલ ફેઝની કમ્પેરમાં. એટલે ગામાની જે વેલ્યુ આવે છે રિપલ ફેક્ટરના આધારે આપણને કારણ કે રિપલ ફેક્ટરની વેલ્યુ સિંગલ ફેઝમાં તમે જોશો તો 1 થી વધારે હોય છે જ્યારે 3 ફેઝમાં રિપલ ફેક્ટરની વેલ્યુ છે એ 1 થી ઓછી હોય છે જેના કારણે આપણને ઇફિશિયન્સી ખૂબ જ સારી મળે છે. બરાબર. તો આ થયું 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં આપણે IDC, EDC અને IRMS કરંટની કિંમતો મેળવી. બરાબર. આભાર.